આજના બપોરના તાજા સમાચારથી ઇન્સ્ટાગ્રામમાં ના થવાનું થઈ ગયું. વિશાલભાઈ અને ઈયન બૈરું બેઠા બેઠા ફોન જોતા હતા અને ફોનમાં એક એવી રીલ આવે છે, જુઓ તમે, એક ફોલો આવે તો એક ચપ્પલ મારવાનું અને બે ફોલો આવે તો બે ચપ્પલ મારવાનું. એટલે વિશાલભાઈએ વિચાર્યું કે આપણે પણ ખૂબ બધા ફોલો કરી નાખીએ. એટલે વિશાલભાઈ એને બૈરન કીધી કે આપણે ફોલો વધારવા માટે એક ફોલો આવે તો તું મને એક થાપ માર અને બીજા ફોલો આવે તો મને બીજી થાપો માર. એટલે તરત જ ફોલો છૂટે છે અને વિશાલભાઈ બૈરું સડાક દઈને વિશાલભાઈ થાપ પડી ગયા છે. પછી 4-5 ફોલોવર આવે છે એટલે વિશાલભાઈ બૈરું સડાસડ વિશાલભાઈ થાપો મારવા માટે છે. બૈરાન થઈ ગયું કે આજ તો આખી જિંદગીની રી ઉતરી જાય અને ઓને બરાબરનો કૂટી નાખવું આજો એમ કહીને ઊભો કરે છે. સડાસડ ફોલો આવીને સડાસડ થાપો મારવા માટે છે વિશાલભાઈ બૈરું વિશાલભાઈને. અને વિશાલભાઈ તો ઝટ દઈને થાપ મારે એટલે વિશાલભાઈ તો તમરિયા છૂટી જાય છે અને ગાલ રાતા 16 થઈ જાય છે. પણ વિશાલભાઈ હાર માનતા નહીં અને વધારે ફોલો આવે છે એટલે વિશાલભાઈ બૈરું થાપ મારે અને વિશાલભાઈ ચકરી ખાઈને ભોય પડે છે. પણ ભોય પડતા પડતા કીધી કે તમે ફોલો મિત્રો વધારતા રહો અને હું થાપો ખાતો રહું, પણ મહેરબાની કરીને મિત્રો ફોલો વધારવા માટે બહેરાની હાથની માર તો ખવાય નહીં. અને આવા નવા સમાચાર જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલને મિત્રો ફોલો કરવાનું ભૂલશો નહીં. જય માતાજી મિત્રો.